પોરબંદરના કલ્લી જળાશયમાં ચારે બાજુ ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયું છે અને તે દૂર કરવા અનેક રજૂઆત કરાઈ હોવા છતાં દૂર કરવામાં આવી નથી, ત્યારે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। પોરબંદરમાં આવેલ કલ્લી જળાશયમાં મીઠા પાણીના સંગ્રહ કરવાની સરકારી યોજના છે। જળાશયમાં મીઠું પાણી છે અને ખાડી સાથે જોઈન્ટ થાય છે। આ મીઠું અને ખારું પાણી અલગ રહે તે માટે નાના નાના બાંધ બાંધવામાં આવ્યા છે। કલ્લી જળાશય ચિકાસા ગામથી લઈ પોરબંદરની ચોપાટી સુધી મીઠા પાણીની યોજના છે। આ જળાશયમાં અનેક જળચર પક્ષીઓ અને માછલીઓ, સાપ તથા વનસ્પતિઓ આવેલી છે। ઉલ્લેખનીય છે કે ક્ષાર અંકુશ વિભાગ હેઠળ આની કામગીરી કરવાની હોય છે, પરંતુ ગાંડીવેલને દૂર કરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતા હાલ ગાંડીવેલનું સામ્રાજ્ય વધુ ફેલાયું છે અને એક સાઈડ તો પાણી જ દેખાતું બંધ થઈ ગયું છે। તંત્રની બેદરકારીના કારણે મીઠા પાણીની યોજના ફેલ થઈ છે। ગાંડીવેલના કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે। સરકારી વિભાગ અને મનપા એકબીજા પર જવાબદારી થોપતા હતા અને તેઓના કાર્યક્ષેત્રમાં નથી તેવું પણ લેખિતમાં આપ્યું હતું। આખરે ક્ષાર અંકુશ દ્વારા પોતાની જવાબદારીમાં આ કામગીરી આવે તેવું સ્વીકારી ગાંડીવેલ દૂર કરવા આયોજન કર્યું હતું અને આગામી સમયમાં ગાંડીવેલ દૂર કરશે તેવા દાવાઓ પણ થઈ રહ્યા હતા। તેમ છતાં હજુ સુધી ગાંડીવેલ દૂર ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજે મારી પાછળ દેખાય છે તે કોઈ ખેતરવાડી નથી, પરંતુ પોરબંદરનો એક જળપલ્લવિત વિસ્તાર છે। ખાડીના નામે ઓળખાતો આ ખોડિયાર માતાજીના મંદિરની પાસેનો આ વિસ્તાર છે। આ જળપલ્લવિત વિસ્તારમાં મીઠું પાણી અને ખારું પાણી મિક્સ ન થાય તેના માટે મીઠા પાણીના સ્ટોરેજ માટે કદાચ આ જળપલ્લવિત વિસ્તાર ગણાય છે, પરંતુ ગાંડીવેલનું સામ્રાજ્ય પોરબંદરમાં કરલીના પુલ નજીકથી બંને સાઈડ ખાડીઓમાંથી થઈ અને અહીં ખોડિયાર માતાજીના મંદિર સુધી પહોંચ્યું છે। એક તરફ પોરબંદરમાં વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ ગાંડીવેલનું સામ્રાજ્ય દૂર કરવામાં પણ તંત્ર આળસ દાખવી રહી છે। આ ગાંડીવેલના કારણે જળપલ્લવિત વિસ્તારમાં માછલાઓ સહિતના જે જળચર પ્રાણીઓ છે તેનો નાશ થાય છે, તે મૃત્યુ પામે છે। પાણીના તળને પણ આ ગાંડીવેલ નુકસાન પહોંચાડે છે, પર્યાવરણને પણ આ ગાંડીવેલ નુકસાન પહોંચાડે છે। આટલા નુકસાન હોવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી। આ મામલે ભૂતકાળમાં અનેક રજૂઆતો પણ થઈ છે અને લગભગ તારીખ 25/10 એટલે કે આજથી સવા બે મહિના પૂર્વે પંચાયતના સિંચાઈ વિભાગે ક્ષાર અંકુશ વિભાગને લેખિતમાં આ મામલાની ગાંડીવેલ દૂર કરવા અંગે લેટર પણ લખ્યો છે। આ વાતને બે માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ક્ષાર અંકુશ વિભાગના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે આ વિકાસની મોટી મોટી વાતો શા કામની? આવા તો અનેક સવાલો પોરબંદરવાસીઓ ઉઠાવી રહ્યા છે। વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।